સાહેબ રિફંડ લેવાનું હતું. અરે આ હાથ ભાગી ગયો. કાલે મેં એડમિશન લીધું ગરબા ક્લાસમાં, હવે આજે હાથ ભાગી ગયો તો હવે હું ગરબા તો નહીં રમી શકું, તો રિફંડ આપો ને. પોલિસી પણ મારો હાથ ભાગી ગયો, હું તાલી કઈ રીતે પાડું? તમે સમજો ખરા, થોડુંક તો સમજો. અરે 150 મેમ્બર તો મારો વિશે થોડી છે, હું તો એકલો જ છું ને. તાલી પડાતી નહીં એટલામાંથી. આજો આ કઈ રીતે તાલી પાડવાની મારે? અરે સાહેબ એમ કહું છું રિફંડ આલી દો મને યાર, તમે સમજો યાર. હાથ ભાગી ગયો તો ગરબા કઈ રીતે ખાઈએ કેમ? હું જો ભગવાન કી તો બીવો. ધીમે બોલ એટલે દંડાની ધમકી આલું છું ને. વિડિયો ઉતાર તું આનો. તમે જોઈ શકો છો મારો હાથ તૂટેલો છે અને આ ભાઈ મને દંડેથી મારવાની ધમકીઓ આલે છે. પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ હું, મને મારો રિફંડ જોઈએ. વિડિયો આવી ગયો છે. તો મિત્રો તમે જોઈ શકો છો ગરબા ક્લાસ વાળાની દાદાગીરી. હાથ ચાલાકી કરી મારી ઉપર. હું ગરબા ક્લાસીસ ના રિફંડ લેવા આવ્યો તો મારો હાથ તૂટી ગયો તો 24 કલાક